જય સચ્ચિદાનંદ. જન્મ પહેલા ચાલતું ને મુઆ પીછે ચાલશે, અટકે ના કોઈ દિવે ભાર રે, સાપેક્ષ સંસાર રે. જન્મ પહેલા પારણું ને મુઆ પીછે લાકડા, સગાવાલા રાખશે તૈયાર રે, વચ્ચે ગાડ જંજાર રે. નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધ આત્મા છું, બાકી બધો નિકાલી વેપાર રે, આત્મવર્તી સમય સાર રે. દ્રષ્ટિ મળ્યા પછી વ્યવહાર અને નિશ્ચય સ્પષ્ટપણે જુદો પડ્યો. એ ક્યારેય જુદો પડતો નથી. ક્યારે એટલે ક્યારે જુદો પડતો નથી. છેક 10મા ગુણસ્થાન સુધી એ ભેગુંનું ભેગું જ રહે છે. નિશ્ચય માટે પોતાને શંકા રહ્યા જ કરે કે કેવો હોઈશ કરીને. કારણ કે ત્યાં છેક લગી જ્ઞાનના આધારે, ત્યાં એટલે ક્રમ માર્ગમાં જ્ઞાનના આધારે પોતે આગળ વધે છે, પણ શ્રદ્ધા બેસતી નથી. શ્રદ્ધા પર્યાય પ્રાપ્ત થતો નથી. અને જ્યારે 10મા ગુણસ્થાન લગી હું શુદ્ધાત્મા છું કરીને બધો વ્યવહાર બાદ કરતા જાય છે, એટલે એને એમ કીધું વ્યવહારનો ત્યાગ કરતા જાય છે. અને એ ત્યાગ કરતા 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 10મા ગુણસ્થાન સુધી પહોંચે છે. ત્યારે આપણને અહીંયા સીધી વ્યવહારની સ્પષ્ટ ઓળખાણ પડી જાય છે કે હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા જ છું. એટલે પછી એ વ્યવહાર જેવો હોય, ગમે તેવો પણ હોય, એની સમજણ આપણને આપી દીધી છે. જે ત્યાગ ક્રમ માર્ગમાં પહેલા કરીને જ્ઞાન પ્રાપ્ત થાય છે, એટલે શ્રદ્ધા પ્રાપ્ત થાય છે. એટલે શ્રદ્ધાનો મતલબ દર્શન પ્રાપ્ત થાય છે. દર્શન, સમ્યક દર્શન જેને કહીએ છીએ, સંકિત જેને કહીએ છીએ, તે આપણને પહેલા પ્રાપ્ત થઈ ગયું કૃપાથી. એટલે વ્યવહારથી સ્પષ્ટ નોખાપણું, જુદાપણું, ભિન્નપણું આપણને રહ્યા કરે અને એને કેન્દ્રમાં રાખીને આજ્ઞાનું આરાધન આપણે કરીએ છીએ, કે જેના આધારે આખો વ્યવહાર સમજાતો જાય છે. એટલે કેન્દ્ર એટલે પ્રકાશ, જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. જેમને એ કેન્દ્ર શ્રદ્ધા પ્રાપ્ત થઈ, એ પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન પ્રાપ્ત થયું, તો એના આધારે આપણો આખો વ્યવહાર આપણી સામે પ્રકાશમાન થાય છે. એટલે પ્રકાશિત થાય છે પ્રજ્ઞા શક્તિ દ્વારા. અને આપણે એ પ્રજ્ઞા શક્તિ દ્વારા પ્રકાશિત થયેલો વ્યવહાર આપણને સમજાતો જાય છે. કારણ કે આપણો જે જોવાનો આખો પુરુષાર્થ થાય છે, સમજવાનો, જોવાનો એટલે સમજવાનો કે આ વ્યવહાર જ છે. એ વ્યવહાર ગમે તેવા સ્વરૂપે આવે,
આપણે એને જે સ્વરૂપે કેવો હોય તે ગમે તેવા સ્વરૂપે આવે, એટલે કે આપણો અંદરનો વ્યવહાર ગમે તેવા સ્વરૂપે ઉકલે, આપણને કદાચ એમ થાય આવું આવું વ્યવસ્થિત, પણ સમચરણ માર્ગમાં ક્યાં ક્યાં ભટકીને આવેલા ને ક્યાં ક્યાંથી કચરો ઉપાડેલો, અજ્ઞાનતાએ કરીને ઉપાડેલો એટલે પાછું આપણે માથા પર લઈ લઈએ. ઉપાડાયેલો અને આ ભેગો થયેલો, તે આપણને હવે આ ભેગો થયો છે. કે હવે આજે એને નીકળે તો દર વખતે છે, પણ પહેલા નીકળતા ભરાતો તો. આજે આપણે એને સ્પષ્ટપણે ખાલી થવા દઈએ છે. અને ખાલી થતા એટલે એ જ્યારે ખાલી થાય ત્યારે એનો જે ભોગવટો આપે, ગમો કરાવે, અણગમો કરાવે, એને આપણે સારી રીતે જોઈ લઈએ છે. શુદ્ધાત્મા દ્રષ્ટિએ, એટલે કે શુદ્ધ દર્શનથી, એટલે કે વિતરાગ ભાવે, કોઈ પણ જાતના રાગ દ્વેષ વગર એને નિષ્પક્ષ રીતે જોઈ લઈએ. શું જોઈ લઈએ? કે આ વ્યવહાર છે, ગમે તેટલો સારો વ્યવહાર હતો તે વ્યવહાર છે, ગમે તેટલો અડખામણો વ્યવહાર હતો, ના ગમતો વ્યવહાર હતો, તે પણ વ્યવહાર જ છે. અને આપણે એને બાય બાય કરીએ છીએ, જય સચ્ચિદાનંદ કરીએ છીએ, એટલે સમભાવે નિકાલ કરીએ છીએ. સમભાવે નિકાલમાં સહજમાં દાદા ભગવાને ત્યાગ આપેલો છે, અને એ ત્યાગ એવો છે, કશું શેષ બાકી રહે નહીં. આપણી એ ભૂમિકા નથી થતી આજે સંપૂર્ણ, એટલે વચ્ચે આપણને ખબર પણ પડે છે કે આટલું રહી ગયું, એટલે આપણે પ્રતિક્રમણ કરીએ છીએ. પણ જ્યારે એ ભૂમિકા આવશે ને, આજે પણ એ ભૂમિકા આપણી એ દિવ્યતા વાળી છે, કારણ કે 100% નથી થતું, પણ 2 થી 5 થી 10% જે પણ થાય છે ને, તે કલ્યાણકારી થાય છે. કારણ કે બહાર અન્યથા જગતમાં એ ખાલી થતું નથી, ભરાયા જ કરે છે. એટલે એ લોકોને બંધ પૂર્વકની નિર્જરા થાય છે, અને આપણને સંવરપૂર્વકની નિર્જરા પૂરી થતી નથી. સંવરપૂર્વકની નિર્જરા સિદ્ધાંતિક રીતે થાય છે, પણ બાકી રહી જવાથી આપણે પ્રતિક્રમણ કરીએ છીએ. અને દાદા ભગવાનને સંપૂર્ણ સંવરપૂર્વકની નિર્જરા હતી, એટલે ત્યાં એ દિવ્યતાના દર્શન કરવાના હતા. ભલે પણ આજે આપણે દરેક મહાત્મામાં એ અંશે કરીને એ દિવ્યતાના દર્શન કરીએ છીએ, માટે મહાત્માની ઉપસ્થિતિ મહત્વની છે, અને આપણે એમનો લાભ લેવાનો છે. એ રીતે આપણે નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું એ રહે છે, તો પછી આપણને બાકીના વ્યવહારને ગમે તેવો પણ હોય, મારું અપમાન કર્યું, મારું રાખ્યું નહીં, મારું સાચવ્યું નહીં, કે મારું ખૂબ સાચવ્યું, અંદરથી બધું એવું બધું થાય. પણ આપણે સંભાવે નિકાલ કરનારા, જ્યારે સંભાવે નિકાલ થાય છે, ત્યારે આત્માવર્તી સમયસાર, એટલે જે નિર્જરા થશે ત્યારે સમયસાર અનુભવમાં આવતો જશે. આપણે હમણાં સમયસારની સ્પષ્ટતા થતી નથી, એ શ્રદ્ધા કરીને રહે છે, અને જે વ્યવહાર બાકી રહી જાય છે એના આપણે પ્રતિક્રમણ રાખીએ છીએ, પ્રત્યાખ્યાન રાખીએ છીએ. જેનાથી આપણું બંધારણ જેટલા માટે કીધું કે આજ્ઞા પૂરતું જ ચાર્જ છે, અને એ ચાર્જ કેવું છે કે જે સિમંદર સ્વામી ભગવાનના દર્શન કરાવશે, માટે ચાર્જ મહત્વનું છે. જય સચ્ચિદાનંદ. આજ પુરુષાર્થ